હર હર મહાદેવ બધા મિત્રોને આપણે આવી ગયા છીએ ઓમકારેશ્વર, જે મધ્યપ્રદેશના નર્મદા નદી કિનારે આવેલું છે. અને આપણે અહીંયા દર્શન કરવા માટે આવી ગયા છીએ. અને આજે આપણું 9મો જ્યોતિર્લિંગ કમ્પ્લીટ થવાનું છે. જોઈ લો તમે અહીંયાની શેરીઓ અને જો એકદમ જો બાબાની સામેથી ડોલી જે નીચે બધે મંદિરે ચારે બાજુ ફેરવે કંઈક છે એવું આપણને ડોલી મળી બાબાની જે ઉપર લઈ જાય છે, જે આપણે દર્શન કર્યા. અને જો અહીંયા અને અહીંયાનું વાતાવરણ આપણે જો કેટલું એક નંબર જોરદાર છે. એક નર્મદા નદી કિનારે આવેલું છે. તમે આમ આ તો અહીંયા વિડીયોમાં આપણે અહીંથી બરાબર નથી બતાવી શકતા, બાકી નીચેથી એક જોઈને એટલે મસ્ત જોરદાર વ્યૂ આવે છે. જોઈ લો તમે ખાલી, આનંદનો આનંદ આવી જાય. દર્શન કરવા સાથે સાથે તમને એક ફરવાનો પણ એક અલગ આનંદ આવી જાય આ જગ્યા ઉપર. એમાંય સાંજનો ટાઈમ છે એટલે સાંજના ટાઈમના વ્યૂ એકદમ અલગ હોય છે. અને નર્મદા કિનારે અહીંયા આરતી પણ થાય છે. જો કે આપણે દર્શન કરવા રહ્યા છીએ એટલે આરતીનો લાભ નહીં લઈ શકીએ, કેમ કે સાંજ પડી બે સાથે થઈ ગયું છે. હર હર મહાદેવ. અને ઓમકારેશ્વર કેમ નામ ઓમકારેશ્વર કેમ અહીંયા કહેવાય છે? ઓમકારેશ્વર એટલા માટે કહેવાય છે કે ભગવાન શિવ એ ઓમના આકારમાં અહીંયા પ્રગટ થયા હતા, એટલે ઓમકારેશ્વર કહેવાય છે. જો બાકી પાછળનો વ્યૂ જુઓ. અને અહીંયા ઓમકારેશ્વર અને મમલેશ્વર બંનેના દર્શન કરી ત્યારે એક દર્શન થયા કહેવાય છે. બાજુમાં જ છે. એક સામે પુલ જ ખાલી આપણે હાલી જવાનું છે, બાકી સામે જ છે. ને અહીંયાને જુઓ, માણસોની ભીડ પણ બહુ છે, એમ પબ્લિક પણ ઘણી બધી એમ, કેમ કે હરેક આપણે જે જગ્યાએ ગયા છીએ દર્શન કરવા માટે, ત્યાં જ્યોતિર્લિંગ છે ત્યાં તો પબ્લિક બહુ જ છે. આપણે ઓછામાં ઓછા 5-6-7 કલાક તો લાઈનમાં ઊભું જ રહેવું જોઈએ, કેમ કે પબ્લિક જ એટલી બધી આવે છે દર્શન કરવા માટે. ને જેમ આસ્તે આસ્તે આપણે આગળ વધતા જાય છીએ, સાંજ પડતી જાય છે, અંધારું પડતું જાય છે. લાઈવ તમને ઓમકારેશ્વર જોઈ લો, દર્શન કરાવું તમને. જે લાઈવ ચાલુ છે ત્યાં અંદર તો મોબાઈલ એલાઉ નથી, ચાલુ છે. બાકી હજારો માણસોની વચ્ચે મહાદેવનું નામ લેવું યાર, એ કંઈક અલગ આનંદ હોય છે. કોઈ જાતનું કાંઈ બધું મૂકીને મહાદેવનું હજારો માણસો વચ્ચે, અને હજારો માણસો આપણી સાથે ગુંજી ઉડતા હોય મહાદેવનું નામ લેવા. ને આપણે દર્શન થઈ ગયા છે ને બહાર નીકળ્યા એટલે આ જે પુલ છે ત્યાંથી મસ્ત જોરદાર વાતાવરણ અને વ્યૂ એકદમ જોરદાર આવે છે. આપણને થોડીક વાર અહીંયા રોકાવું તો પણ આનંદથી આનંદ આવી જાય. બાકી આપણે દર્શનની મસ્ત થઈ ગયા. હવે આપણે આગળની તરફ આગળ જવાનું છે. જે મધ્યપ્રદેશમાં 2 જ્યોતિર્લિંગ છે, એક ઓમકારેશ્વર અને મહાકાલેશ્વર. કાલે આપણે